डेटा निरर्थकता नियंत्रण એટલે કંટ્રોલિંગ ડેટા રેડ્યુડન્સી. સીધી સાદી ભાષામાં આપણે વાત કરીએ તો ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે કે ડુપ્લિકેશન. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ડેટા નિરર્થકતા શબ્દ ડેટાની બિનજરૂરી દ્વિઆવૃત્તિ એટલે ડુપ્લિકેશન અથવા પુનરાવર્તન માટે વપરાય છે. માની લો કે કસ્ટમર ટેબલ તમે અહીંયા ડિઝાઇન કરેલું છે, એની અંદર સિટી ફિલ્ડ છે, બરાબર છે. તમે સિટી ફિલ્ડ તમે આપો છો, સિટી ફિલ્ડમાં તમે અલગ અલગ શહેરોના નામ લખો છો. હવે આવું જ ટેબલ તમે બીજું કોઈ એના રિલેટેડ બનાવો છો, બરાબર છે, અને એની અંદર પણ સિટીના સિટીનું નેમ ફિલ્ડ હશે એટલે એમાં પણ ફરીથી તમારે સિટીના નેમ ફરીથી ટાઈપ કરવા પડશે. એટલે કહેવાનો અર્થ એ કે એક જ ગ્રાહક માટે તમે અલગ અલગ ટેબલમાં સિટીના ફિલ્ડની અંદર ફરી વખત તમે એની એન્ટ્રી કરો છો, એટલે કે અહીંયા ડેટાનું પુનરાવર્તન થાય છે. એટલે આ પુનરાવર્તનને અટકાવવા માટે અહીંયા એક શબ્દનો ઉપયોગ કરેલો છે અને એ શબ્દ છે ડેટા નોર્મલાઇઝેશન. ડેટા નોર્મલાઇઝેશન એ એક પ્રક્રિયા છે જે એક ટેબલમાંથી બહુવિધ ટેબલ્સમાં વિઘટન સૂચવે છે અને આ રીતે પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ બનાવે છે. આથી આપણા નવા ટેબલમાં આપણે અહીંયા કસ્ટમર ટેબલમાં જોઈએ તો જે શહેરની માહિતીનો સંગ્રહ જે છે એના માટે ખરેખર નવું એક ટેબલ બનાવવું જોઈએ કે જેની અંદર સિટીનો જ ઉલ્લેખ કરેલો હોય. એટલે ડેટા નોર્મલાઇઝેશનમાં જેમ બને એમ તમે ટેબલના વિભાજન કરો અને જેથી તમે આનું જે ડેટાનું જે ડુપ્લિકેશન છે એ ડુપ્લિકેશન તમે અટકાવી શકો. સીધા સાધા આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ. તમારી બુકની અંદર પણ આ એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે જેમાં 3 ટેબલ બનાવવામાં આવેલા છે. સૌથી પહેલું એક ટેબલ બનાવવામાં આવેલું છે એક કન્ટ્રી ટેબલ, બીજું એક ટેબલ બનાવવામાં આવેલું છે અહીંયા સ્ટેટ ટેબલ અને ત્રીજું ટેબલ અહીંયા બનાવવામાં આવેલું છે સિટી નામનું. તમે જોઈ શકો છો કે દરેક ટેબલમાં અહીંયા સૌથી પહેલાં આપણે કન્ટ્રી ટેબલની આપણે વાત કરીએ તો કન્ટ્રી ટેબલમાં બે ફિલ્ડ લીધેલા છે જેમાં કન્ટ્રી આઈડી અને કન્ટ્રી નેમ. ત્યારબાદ સ્ટેટ ટેબલ કે જે સ્ટેટ ટેબલમાં 3 ફિલ્ડનો ઉપયોગ કરેલો છે, સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ અને કન્ટ્રી આઈડી. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ત્રીજું ટેબલ છે સિટી. સિટી ટેબલમાં પિનકોડ, સિટી, એરિયા અને સ્ટેટ આઈડી આવા 4 ફિલ્ડનો ઉપયોગ કરવામાં આવેલો છે. દરેક ટેબલને રિલેશન દર્શાવવામાં આવેલા છે એટલે કે રિલેશનશિપ આપવામાં આવેલી છે. એટલે સૌથી પહેલાં આપણે રિલેશનશિપ વિશે સમજીશું. બે ટેબલ વચ્ચેના સંબંધને રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે. એક ટેબલનો કોઈ પણ એક ફિલ્ડ બીજા ટેબલના કોઈ પણ ફિલ્ડ સાથે સંબંધિત હોઈ શકે. અહીંયા બેઝમાં આપણને ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાથી સંદર્ભિત એટલે કે રેફરન્સ ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકવામાં આવે છે. તો ચાલો આપણે બેઝનો ઉપયોગ કરીને બે ટેબલ વચ્ચે કઈ રીતે રિલેશનશિપ આપવું એ પણ સમજી લઈએ. રિલેશનશિપ આપવા માટે અહીંયા તમને આપવામાં આવેલું છે ઇન્સર્ટ. તમારે સૌથી પહેલાં ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ વિકલ્પને પસંદ કરવાનો છે અને પછી એમાંથી ઇન્સર્ટ ટેબલને પસંદ કરવું પડશે અને ત્યાર પછી એની અંદર એડ ટેબલ્સનો ઉપયોગ કરી અને ટેબલ્સને તમારે લાવવા પડશે સ્ક્રીન પર. એવી રીતે કન્ટ્રી ટેબલના આઇકોનને પસંદ કરીને એના એડ ટેબલ પર ક્લિક કરવાનું છે એટલે કન્ટ્રી ટેબલ પણ એડ થશે અને એ જ રીતે સ્ટેટ ટેબલને પણ એડ કરવાનું છે. તમે અહીં સ્ક્રીનશોટમાં પણ જોઈ શકો છો. આ રીતે તમે ટૂલ્સ મેનુ પર ક્લિક કરીને રિલેશનશિપ વિકલ્પને પસંદ કરશો એટલે આ રીતે તમને એડ ટેબલનો એક ડાયલોગ બોક્સ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ અને કન્ટ્રી નામના બંને ટેબલને એડ કરેલા છે એડ વિકલ્પનો અથવા એડ બટનનો ઉપયોગ કરીને. ત્યારબાદ અહીંયા ડ્રેગ અને ડ્રોપનો ઉપયોગ કરી અને તમે બંને ટેબલ વચ્ચે બે ટેબલના ફિલ્ડ વચ્ચે તમે રિલેશનશિપ તમે આપી શકો છો. અહીંયા રિલેશનશિપ આપવા માટે એટલે કે રિલેશનશિપ આપવા માટે અહીંયા એકથી અનેક સંબંધ, અનેકથી અનેક સંબંધ અને તમને ઘણા બધા એવા સંબંધના નમૂના જોવા મળી શકે છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ આ બંને વચ્ચે રિલેશનશિપ આપવાથી એક રિલેશનશિપની રચના થયેલી છે. જેમાં તમે અહીં જોઈ શકો છો અહીંયા એક છે અને એક અહીંયા એનથી ઇન્ડિકેશન થાય છે
એટલે કન્ટ્રી ટેબલનો એક રેકોર્ડ સ્ટેટ ટેબલના ઘણા બધા રેકોર્ડ સાથે સંકળાયેલો છે એવું કહી શકાય. એટલે આને એકથી અનેક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રેફરન્સી અથવા રેપિડ રેફરન્સ સ્પીડ અને એની વ્યાખ્યા પણ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા આ રીતે બે ટેબલ વચ્ચે રિલેશનશિપનો ઉપયોગ કરેલો છે. આપણે પણ આ રીતે 3 ટેબલની રચના કરીશું અને 3 ટેબલની રચના કરી અને ડેટા નિરર્થકતા નિયંત્રણ કેવી રીતે કરી શકાય એની પણ ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે કન્ટ્રી ટેબલની રચના કરીશું કે જેમાં 2 જ ફિલ્ડ હશે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને. એટલે ટેબલનો ઉપયોગ કરી ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂને પસંદ કરો. કન્ટ્રી આઈડી આ રીતે એક ફિલ્ડ આપણે અહીંયા બનાવેલું છે. ત્યાર પછી એની ડેટા ટાઈપ ઇન્ટીજર અહીંયાથી સિલેક્ટ કરીશું. ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ કરીશું. ત્યાર પછી કન્ટ્રી નેમ ટેક્સ્ટ વાર્કેર ઇગ્નોર કેસનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. હવે કન્ટ્રી આઈડીમાં કન્ટ્રી આઈડીની આપણે પ્રાઇમરી કી ડિફાઇન કરવી પડશે. રાઇટ ક્લિક કરીશું, પ્રાઇમરી કી પર ક્લિક કરી અને આપણે એની પર પ્રાઇમરી કી ડિફાઇન કરીશું. સેવ બટન પર ક્લિક કરીશું. સેવ બટન પર ક્લિક કરતા તમને સેવ એઝનો ડાયલોગ બોક્સ જોવા મળશે જેમાંથી તમારે ફાઇલનું નામ આપવાનું છે. સપોઝ હું આપું છું કન્ટ્રી. ઓકે બટન પર ક્લિક કરું છું. ક્લોઝ કરીએ આ ટેબલને. એવી રીતે બીજું આપણે ટેબલ અહીંયા ક્રિએટ કરવું પડશે સ્ટેટનું. ક્રિએટ ડિઝાઇન ઉપર ક્લિક કરીએ. સ્ટેટ આઈડી એની પણ ડેટા ટાઈપ આપણે અહીંયા પસંદ કરવી પડશે ઇન્ટીજર. ત્યાર પછી અહીંયા સ્ટેટ નેમ અને એની ડેટા ટાઈપ આપણે સિલેક્ટ કરીશું ટેક્સ્ટ વાર્કેર ઇગ્નોર કેસ અને કન્ટ્રી આઈડી. એટલે આ સ્ટેટ કઈ કન્ટ્રીમાં છે એના માટે આપણે કન્ટ્રી આઈડીનો ઉપયોગ કરીશું. એની ડેટા ટાઈપ પણ આપણે ઇન્ટીજર રાખીશું. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે અહીંયા કન્ટ્રી માટે કન્ટ્રી આઈડી બરાબર છે. કન્ટ્રી આઈડી જે છે આ ફિલ્ડ અહીંયા આની અંદર કોઈ રેકોર્ડ યુનિક રહેવાના નથી. એટલે આપણે આને પ્રાઇમરી કી તરીકે આ ફિલ્ડને ડિક્લેર ના કરી શકીએ. સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી જે છે એ સ્ટેટ આઈડીમાં રેકોર્ડ યુનિક રહેશે. એટલે તમે આને કી ફિલ્ડ તરીકે જાહેર કરી શકો. રાઇટ ક્લિક કરો, પ્રાઇમરી કી પર ક્લિક કરશો એટલે પ્રાઇમરી કી ડિફાઇન થશે. સેવ બટન પર ક્લિક કરો. અહીંયા નામ આપો સ્ટેટ. ઓકે બટન પર ક્લિક કરીએ. સ્ટેટ નામથી એનો સંગ્રહ થશે. ક્લોઝ બટન પર ક્લિક કરો. હવે આપણું ત્રીજું ટેબલ જે છે એ ત્રીજું ટેબલ જે સિટી નામનું આપણે અહીંયા બનાવીશું. ફરીથી અહીંયા પિનકોડને આપણે ઇન્ટીજરમાં પણ લઈ શકીએ અને ટેક્સ્ટમાં પણ લઈ શકીએ. સિટી ટેક્સ્ટ વાર્કેર ઇગ્નોર કેસ. સ્ટેટ આઈડી અથવા સ્ટેટ એરિયા અને સ્ટેટ આઈડી ઇન્ટીજર પ્રકાર લઈશું. પિનકોડને આપણે અહીંયાથી પ્રાઇમરી કી તરીકે જાહેર કરવું પડશે. રાઇટ ક્લિક કરો, પ્રાઇમરી કી, સેવ બટન પર ક્લિક કરીએ અને નામ આપું છું સિટી. આપણી પાસે હવે 3 ટેબલ છે. 3 ટેબલ બરાબર છે જેમાં સ્ટેટ, કન્ટ્રી અને સિટી. હવે આ 3 ટેબલ વચ્ચે જો તમારે પ્રાઇમરી કી ડિફાઇન કરવી હોય રિલેશનશિપ તમારે ડિક્લેર કરવી હોય તો એના માટે ટૂલ્સ મેનુ પર ક્લિક કરો અને એમાં રિલેશનશિપ નામનો વિકલ્પ આપવામાં આવેલો છે. રિલેશનશિપ વિકલ્પને તમે પસંદ કરશો એવું તમારી સામે રિલેશનશિપનો એક ડાયલોગ બોક્સ આવશે. એડ ટેબલનો ડાયલોગ બોક્સ આવશે. 3 ટેબલને આપણે એડ કરીશું.
સૌથી પહેલાં આપણે કન્ટ્રી ટેબલને એડ કરીએ, એડ બટન પર ક્લિક કરીને. સ્ટેટ ટેબલને ત્યાર પછી એડ કરીશું, એડ બટન પર ક્લિક કરીને. ત્યાર પછી સિટી નામના ટેબલને એડ કરીશું સિલેક્ટ કરીને. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ ટેબલને આપણે એડ કરવાનું નથી, માટે ક્લોઝ બટન પર ક્લિક કરી અને એને ક્લોઝ કરીશું. કન્ટ્રી આઈડીને અહીંના કન્ટ્રી આઈડી સાથે આપણે મેચ કરવાનું છે, ધ્યાન આપજો. ડ્રેગ અને ડ્રોપની પ્રક્રિયા છે રિલેશનશિપ આપવાની. અહીંયાથી તમારે એને ડ્રેગ કરી અને અહીંયા આપણે એને ડ્રોપ કરવાનું છે. જેવું તમે એને ડ્રોપ કરશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે આપણું રિલેશનશિપ અહીંયા ક્રિએટ થઈ ગયેલી છે. એકથી અનેક રિલેશનશિપ, એટલે કે કન્ટ્રી ટેબલનો એક રેકોર્ડ સ્ટેટ ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો છે. એ જ રીતે સ્ટેટ આઈડી, આને આપણે રિલેશનશિપ આપવાની છે. સ્ટેટ આઈડીથી સ્ટેટ આઈડી અહીંયા પણ તમે જોઈ શકો છો કે આ પણ એક રિલેશનશિપ ક્રિએટ થઈ ગયેલી છે કે સ્ટેટ ટેબલનો એક રેકોર્ડ એ સિટી ટેબલના ઘણા બધા રેકોર્ડ સાથે સંકળાયેલો છે. એટલે અહીંયા પણ એકથી અનેક સંબંધની રચના થયેલી છે, જેને વન ટુ મેની રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આનો ફાયદો શું, તો એ પણ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે રિલેશનશિપને એનો સંગ્રહ કરીશું સેવ બટન પર ક્લિક કરીને, અને આપણે થોડી ડેટા એન્ટ્રી કરવી પડશે ત્રણેય ટેબલમાં, ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણી પાસે સ્ટેટ, કન્ટ્રી અને સિટી આ ત્રણ ટેબલ છે. કન્ટ્રી ટેબલમાં આપણે ડેટા એન્ટ્રી થોડી કરેલી છે, અહીંયા ડબલ ક્લિક કરીને તમને બતાવું છું. કન્ટ્રી આઈડી 1 2 3 4 બરાબર છે, અને એમાં અલગ અલગ કન્ટ્રીના નેમ આપણે અહીંયા ટાઈપ કરેલા છે. એ જ રીતે અહીંયા સ્ટેટ ટેબલ જે છે એ સ્ટેટ ટેબલની અંદર પણ આપણે થોડી ઘણી એન્ટ્રી કરેલી છે. સ્ટેટ આઈડી આપેલા છે, સ્ટેટના નેમ આપેલા છે, અને એ કઈ કન્ટ્રી આઈડીથી એ બિલોંગ કરે છે એ પણ આપણે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી સિટી ટેબલ જે છે એ સિટી ટેબલની અંદર પણ આપણે થોડી એન્ટ્રી કરેલી છે, ધ્યાન આપજો. એટલે અહીંયા આપણે એકબીજાથી સંબંધિત ટેબલો અથવા રિલેશનશિપનો ફાયદો શું, તો એ પણ આપણને અહીંયા ખ્યાલ આવશે કે રિલેશનશિપનો મેઇન ફાયદો શું છે, ધ્યાન આપજો. એ પહેલાં આપણે કેટલીક બાબતોની ચર્ચા કરી લઈએ. આપણે જે બંને ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ આપેલી હોય એમાં જે ટેબલમાં પ્રાઇમરી કી હોય એ ટેબલને માસ્ટર ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આપણી પાસે કન્ટ્રી અને સિટી કન્ટ્રી અને સ્ટેટ ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ આપેલી છે કે જેમાં કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડીને આપણે સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી સાથે આપણે મેચ કરેલું છે. પ્રાઇમરી કી ડિફાઇન કરેલી છે કન્ટ્રી આઈડીમાં અહીંયા કન્ટ્રી ટેબલની, એટલે કન્ટ્રી એનું માસ્ટર ટેબલ કહેવાશે. એ જ રીતે સ્ટેટ અને સિટી વચ્ચે પણ આપણે રિલેશનશિપ આપેલી છે. અહીંયાથી આપણે આ રિલેશનશિપ આપણે આ રીતે અરેન્જ કરેલી છે સ્ટેટ આઈડી સાથે. એટલે અહીંયા જે સ્ટેટ ટેબલનું પ્રાઇમરી કી સ્ટેટમાં છે, એટલે સ્ટેટ એ આ બંને રિલેશનશિપમાં સિટી અને સ્ટેટ વચ્ચેના ટેબલમાં સ્ટેટ એ માસ્ટર ટેબલ તરીકે ઓળખાશે. ફોરેન કીને આપણે એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે એક ફિલ્ડ અથવા ફિલ્ડનું જોડાણ કે જેની કિંમત બીજા ટેબલમાંથી મેળવવામાં આવે છે. જ્યારે તે એક કરતાં વધારે ફિલ્ડનું જોડાણ હોય ત્યારે તે કમ્પોઝિટ ફોરેન કી તરીકે ઓળખાય છે. જ્યારે માસ્ટર ટેબલમાં કમ્પોઝિટ પ્રાઇમરી કી હોય છે ત્યારે તેની સાથે સંકળાયેલા ટેબલમાં કમ્પોઝિટ ફોરેન કી હોય છે. એક નોંધ આપવામાં આવેલી છે, ફોરેન કી ફિલ્ડ કોઈ કિંમત ધરાવતું નથી જો તેની સાથે સંકળાયેલા પ્રાઇમરી કી ફિલ્ડમાં તે અસ્તિત્વમાં ન હોય. રિલેશનશિપનો ફાયદો આપણને આ પોઈન્ટ પરથી ખબર પડશે, આ મુદ્દા પરથી. સંદર્ભ સંપૂર્ણતા, અહીંયા જણાવ્યા પ્રમાણે રિલેશનશિપ આપણે એક કરતાં વધારે બે ટેબલ વચ્ચે આપણે આપેલી છે. એટલે માસ્ટર અને પેરેન્ટ્સ રેકોર્ડ પણ આપણી પાસે છે. તમે જોશો કે ટ્રાન્ઝેક્શનમાં આપણે અહીંયા આ રીતે આપણી પાસે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો ઉપયોગ કરેલી છે, સંબંધિત અખંડિતતા. અને આ સંબંધિત અખંડિતતાનું આપણું જે
પેજ જે સ્ક્રીનશોટ તમને દર્શાવવામાં આવેલો છે એ આપણે એનો આ રીતે પ્રેક્ટિકલી યુઝ કરી શકીએ છીએ. રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી એટલે બે સંબંધિત ટેબલો વચ્ચેની અખંડિતતા જોવા માટે ફરીથી ટૂલ્સ રિલેશનશિપ પર ક્લિક કરીએ. તમે અહીં જોશો આપણે રિલેશનશિપ આપેલી છે. કન્ટ્રી ટેબલને સ્ટેટ આઈડી સાથે આપણે જોડાણ કરેલું છે અને સ્ટેટનું આપણે સિટી સાથે જોડાણ કરેલું છે. ધ્યાન આપજો. એની રેખા પર આપણે જે સંબંધિત રેખા છે એની પર ક્લિક કરીશું અને એની પર રાઈટ ક્લિક કરીશું. તમે જોશો એડિટ બટન પર ક્લિક કરશો એટલે તમને આ રીતે હમણાં જે બુકમાં આપણે જોયું એ પ્રમાણે તમને એનો સ્ક્રીનશોટ જોવા મળે છે. અહીંયા તમે જુઓ કે અપડેશન ઓપ્શન બાય ડિફોલ્ટ નો એક્શન અને ડિલીટ ઓપ્શન બાય ડિફોલ્ટ નો એક્શનનો ઉપયોગ થયેલો છે. એટલે એનો અર્થ એ કે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ બંને સંબંધિત છે. એટલે માસ્ટર ટેબલ એમાં આ છે, પ્રાઇમરી કી આમાં કન્ટ્રી ટેબલમાં છે. આ બંનેની રિલેશનશિપમાં પ્રાઇમરી કી કન્ટ્રી ટેબલમાં છે એટલે કન્ટ્રી એ માસ્ટર ટેબલ તરીકે ઓળખાશે. હવે જો તમે કોઈ એવા કન્ટ્રી આઈડીનો તમે એન્ટ્રી કરો છો કે જે કન્ટ્રી ટેબલમાં માસ્ટર ટેબલમાં નથી કરેલી તો એ તમને ત્યાં એન્ટ્રી કરવા દેશે નહીં. આપણે એને પ્રેક્ટિકલી પણ જોઈ શકીએ છીએ આ રીતે. ધ્યાન આપજો. હું સ્ટેટ ટેબલ જે છે એ સ્ટેટ ટેબલમાં એને ઓપન કરું છું અને એક એન્ટ્રી આ રીતે કરીશું. સપોઝ હું એક એન્ટ્રી આપું છું અને આપણે 1 થી 4 એવી 1 થી 4 એન્ટ્રી કરેલી છે કન્ટ્રી આઈડીમાં. પાંચમા નંબરનું કોઈ કન્ટ્રીની એન્ટ્રી કરવા જઉં છું એટલે અહીંયા આપણને એરર મેસેજ દર્શાવે છે કે પહેલાં તમે માસ્ટર ટેબલમાં એન્ટ્રી કરો પાંચમા નંબરની કન્ટ્રીની કે જેનો કન્ટ્રી આઈડી 5 હોય અને ત્યાર પછી જ તમે એની એન્ટ્રી સ્ટેટ ટેબલમાં કરી શકો. આ એક રિલેશનશિપની એક આપણને ખાસિયત પણ આ રીતે જોવા મળશે. ત્યારબાદ આપણે અપડેટ કાસ્કેડ, આ જ રિલેશનશિપમાં અપડેટ કાસ્કેડ વિકલ્પનો આપણે ઉપયોગ કરીશું. આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ કિંમતો દૂર કરવાની કે અદ્યતન કરવાની મંજૂરી આપે તો તેને સંબંધિત તમામ રેકોર્ડ આપમેળે દૂર કે અદ્યતન થઈ જવા જોઈએ. આપણે પ્રેક્ટિકલી જોઈશું. ફરીથી ટૂલ્સ મેનુ પર ક્લિક કરી અને રિલેશનશિપ આપણે ડાયલોગ બોક્સને ઓપન કરીએ. બંને વચ્ચેની રિલેશનશિપને ફરીથી રાઈટ ક્લિક કરીને એડિટ બટન પર ક્લિક કરીને ઓપન કરીએ. અપડેટ કાસ્કેડને હું સિલેક્ટ કરું છું અને ઓકે બટન પર હું ક્લિક કરું છું. એટલે એનો અર્થ હવે એવો થયો કે જો કન્ટ્રી ટેબલમાં હું કોઈ કન્ટ્રીનો આઈડી હું મોડિફાઈ કરીશ એટલે કે સુધારીશ એટલે આપોઆપ એ કન્ટ્રી આઈડી સ્ટેટ ટેબલમાં અહીંયા જે આપણે એન્ટ્રી જે કરેલી છે એ આપોઆપ એ મોડિફિકેશન એનું થઈ જશે, આપોઆપ સુધરી જશે. આપણે એને આ રીતે જોઈ શકીશું. સેવ બટન પર ક્લિક કરું છું અને ક્લોઝ કરીએ છીએ. ત્યાર પછી હું કન્ટ્રી ટેબલને હું ઓપન કરું છું. માસ્ટર ટેબલમાં માની લો કે ઇન્ડિયાનો કોડ હું અહીંયા 5 કરું છું એટલે હવે એનો અર્થ એ કે એના રિલેટેડ જે રેકોર્ડ્સ જે છે એ અપડેટ થઈ જવા જોઈએ. બીજા ટેબલમાં જે રેકોર્ડ છે અપડેટ થઈ જવા જોઈએ. એના રિલેટેડ રેકોર્ડ સ્ટેટ ટેબલમાં છે. એને આપણે ઓપન કરીશું ડબલ ક્લિક કરીને એટલે તમે જોઈ શકશો ગુજરાતમાં પહેલાં જે આઈડી જે હતો બરાબર છે કન્ટ્રી આઈડી 1 હતો. એવી રીતે રાજસ્થાન માટે પણ, એ રીતે મહારાષ્ટ્ર અને ગોવા માટે પણ જે 1 હતો એના જગ્યાએ એના બદલે અહીંયા ઓટોમેટિકલી અપડેટ થઈ ગયો છે. આપણે અપડેટ કાસ્કેડનો આપણે ઉપયોગ કરવાથી એનો નંબર પણ 5 થઈ ગયેલો છે. ત્યારબાદ સેટ નલ, આ વિકલ્પ દર્શાવે છે કે જો ઉપયોગકર્તા રેફરન્સ ફિલ્ડ દૂર કે અદ્યતન કરે તો તેને સંબંધિત તમામ રેકોર્ડના સંબંધિત ફિલ્ડની નલ વેલ્યુ કરવામાં આવે. એટલે કે જો તમે એને મોડિફાઈ કરો છો અથવા તમે એને ડિલીટ કરો છો કોઈ પણ માસ્ટર ટેબલના કોઈ પણ ફિલ્ડને તો એને રિલેટેડ જે કંઈ પણ રેકોર્ડ બીજા ટેબલમાં હશે તો એ પણ એ દૂર થઈ જવા જોઈએ. આપણે એને પ્રેક્ટિકલી આ રીતે જોઈશું. ફરીથી ટૂલ્સ મેનુ પર ક્લિક કરીને રિલેશનશિપ વિકલ્પને પસંદ કરું છું, સિલેક્ટ કરું છું, રાઈટ ક્લિક કરું છું અને એડિટ બટન પર ક્લિક કરું છું. અહીંયા સેટ નલ અહીંયા બંનેમાં સિલેક્ટ કરીશું, ઓકે બટન પર ક્લિક કરીશું અને
સેવ બટન પર ક્લિક કરી અને એને આપણે ક્લોઝ કરીશું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કન્ટ્રી ટેબલને સૌથી પહેલાં હું ઓપન કરું છું. કન્ટ્રી ટેબલને ઓપન કરી અને માની લો કે યુકેનો જે રેકોર્ડ છે એ યુકેના રેકોર્ડને અહીંયાથી હું ડિલીટ કરું છું, ડિલીટ રો, બરાબર છે, યસ. તો એના રિલેટેડ રેકોર્ડ જે કંઈ પણ સ્ટેટ ટેબલમાં હશે એ પણ ડિલીટ નહીં થાય, પણ એનો જગ્યાએ 0 થઈ ગયેલું હશે. હું આને ક્લોઝ કરું છું. સ્ટેટ ટેબલને આપણે ડબલ ક્લિક કરીને ફરી ઓપન કરીએ. તમે જોઈ શકશો કે આપણે સ્કોટલેન્ડ, બરાબર છે, એના માટે આપણે યુકેનો આપણે કન્ટ્રી આઈડી આપેલો, પણ અહીંયા તમે જોઈ શકો છો ઓટોમેટિકલી અહીંયાથી એ જે રેકોર્ડ જે કન્ટ્રી આઈડીનો હતો એ ડિલીટ થઈ ગયેલો જોવા મળશે. એટલે સંબંધિત અખંડિતતાનો આપણે આ રીતે ઉપયોગ કરી શકીએ. અલગ અલગ પ્રકારની અહીંયા સેમ્પલ ટેબલ ઘણા બધા દર્શાવેલા છે અને એમાં એક કરતાં વધારે ટેબલ પર તમે રિલેશનશિપ અહીંયા દર્શાવેલી જે છે એ તમે જોઈ શકો છો. રિલેશનશિપ 3 પ્રકારની હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે રિલેશનશિપ જે આપવામાં આવે કેટલીક જગ્યાએ 1 જોવા મળે છે, કેટલીક જગ્યાએ n જોવા મળે છે. 1 એ એક રેકોર્ડનો ઉલ્લેખ કરે છે, જ્યારે n જે છે એ n એ ઇન્ફિનિટીનો ઉલ્લેખ કરે છે. અહીંયા તમે જે n જોઈ રહ્યા છો એ n એ ઇન્ફિનિટીનો ઉલ્લેખ કરે છે, એટલે એક કરતાં વધારે રેકોર્ડનો ઉલ્લેખ કરે છે. એટલે કે કન્ટ્રી અને સ્ટેટ ટેબલ બંને વચ્ચે 1 અને n આ રિલેશનશિપનો ઉલ્લેખ એવો થાય અથવા એવો અર્થ થાય કે કન્ટ્રી ટેબલનો એક રેકોર્ડ એ સ્ટેટ ટેબલના એક રેકોર્ડ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ રિલેશનશિપમાં સુધારા કરવા. રિલેશનશિપના અહીંયા પ્રકાર હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે રિલેશનશિપ 3 પ્રકારની તમે 2 ટેબલ વચ્ચે જોઈ શકો. 1 થી 1 એટલે કે 1 to 1 રિલેશનશિપ, 1 to many એટલે કે 1 થી અનેક રિલેશનશિપ અને અનેક થી અનેક રિલેશનશિપ. સામાન્ય રીતે 2 ટેબલ વચ્ચે 1 થી અનેક એટલે કે 1 to many રિલેશનશિપ જોવા મળે છે. બહુ ઓછા કિસ્સામાં તમને 1 થી 1 રિલેશનશિપ જોવા મળશે અને જવલ્લે જ કોઈક એવા રેર કેસમાં જ તમને અનેકથી અનેક રિલેશનશિપ જોવા મળશે. હવે 2 ટેબલ વચ્ચે 1 થી 1 સંબંધમાં અહીંયા તમને કેટલાક ઉદાહરણ પ્રમાણે સમજાવેલું છે કે 1 થી 1 રિલેશનશિપ એટલે શું. તો કોઈ થિયેટર વિશે વિચારો. એક ખુરશીમાં કેટલા લોકો બેસી શકે? સ્વાભાવિક રીતે 1. તો હવે એક વ્યક્તિ કેટલી ખુરશીનો કબજો મેળવી શકે? તો ચોક્કસપણે 1. આથી આપણે કહી શકીએ કે વ્યક્તિ અને ખુરશી વચ્ચેનો સંબંધ એ 1 થી 1 સંબંધ છે. તમારા વર્ગ અને વર્ગ શિક્ષક અથવા ગ્રંથાલય અને વિદ્યાર્થીને આપવામાં આવેલા ગ્રંથાલય કાળ વચ્ચેની રિલેશનશિપ વિશે વિચારીએ તો ચોક્કસપણે તમે સંમત થશો કે તમારી સ્કૂલના કોઈ પણ વર્ગ માટે એક અને ફક્ત એક જ વર્ગ શિક્ષક હોઈ શકે. આ જ સમયે કોઈ પણ શિક્ષકને માત્ર એક જ વર્ગનું ધ્યાન રાખવા માટે સોંપાયેલા હોય છે. આથી આપણે કહી શકીએ કે વર્ગ અને વર્ગ શિક્ષક એ 1 થી 1 સંબંધનું ઉદાહરણ છે. એ જ રીતે અહીંયા 1 થી અનેક સંબંધ ટેબલ વચ્ચે સૌથી સામાન્ય, ધ્યાન આપજો, સૌથી સામાન્ય સંબંધ એ 1 થી અનેક સંબંધ છે. આ પ્રકારના સંબંધમાં કોઈ અમુક ટેબલનો કોઈ એક ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોઈ શકે. એક ગ્રાહક અનેક વસ્તુઓ ખરીદી શકે. એ જ પ્રમાણે એક શહેર એક રાજ્યમાં હોય છે, પરંતુ એક રાજ્યમાં અનેક શહેરો હોય છે. તમારા સ્કૂલના વર્ગ શિક્ષકનું દ્રશ્ય વિચારો. કોઈ પણ વર્ગ માટે માત્ર એક જ વર્ગ શિક્ષક હોઈ શકે, પણ કોઈ વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ નોંધાયેલા હોઈ શકે. આથી વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ એ 1 થી અનેકનો છે. એ જ રીતે અનેકથી અનેક સંબંધ કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડે ત્યારે અનેકથી અનેક સંબંધ બને છે. આપણા ડેટાબેઝના ઉદાહરણમાં આપણે કર્મચારીની માહિતી રાખીએ છીએ. હજુ સુધી આપણે ધારીએ કે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળે. અમુક સમયે સંસ્થામાં કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળે. આ રીતે આ કિસ્સામાં પણ કહી શકાય કે એક કર્મચારીના અનેક હોદ્દાઓ હોઈ શકે અને એક હોદ્દા ઉપર અનેક કર્મચારીઓ હોઈ શકે. આ કિસ્સામાં કર્મચારીના હોદ્દાઓના એક અલગ ટેબલ આપણે રાખવું પડે અને આ રીતે 2 એન્ટિટી વચ્ચે અનેકથી અનેક સંબંધની રચના થશે. ત્યારબાદ આપણે ફીડ પ્રોપર્ટીના મુદ્દાને આપણે ચર્ચા કરીશું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ડેટા એ કાચો માલ છે, એટલે કે રો મટીરિયલ છે, જે તૈયાર માલ એટલે કે ફિનિશ ગુડનું ઉત્પાદન કરવામાં વપરાય છે.
આ તૈયાર માલ એટલે ઇન્ફોર્મેશન તરીકે ઓળખાય છે. એ એક વિશ્વવ્યાપી સત્ય છે કે સાચું આપ્યા વિના આપણે શ્રેષ્ઠ મેળવવાની અપેક્ષા રાખી ના શકીએ. અન્ય શબ્દોમાં આપણે કહી શકીએ કે આઉટપુટની ગુણવત્તા દેખીતી રીતે ઇનપુટની ગુણવત્તા પર આધાર રાખે છે. જો આપણે ડેટા એન્ટ્રી સમયે સંગ્રહ કરવામાં આવતી કિંમતો ઉપર નિયંત્રણ અને પ્રતિબંધ કરી શકીએ તો ઇનપુટ ડેટાને અનિયંત્રણ કરવાની સારી પ્રથા એટલે કે પ્રેક્ટિસ કહેવાય કે જે સાચી ઇન્ફોર્મેશન બનાવી શકે. હવે અહીંયા આપણે ફિલ્ડ પ્રોપર્ટીના બીજા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો જો વપરાશકર્તા કસ્ટમર ટેબલનું નેમ ફિલ્ડ ખાલી છોડી દે તો શું? ઘણી વખત સારો અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર પણ ભૂલથી ખોટો ડેટા પર દાખલ કરે છે. આ ભૂલોને રોકવા માટે બેઝ ફિલ્ડ લેવલ વેલિડેશન, ધ્યાન આપજો, ફિલ્ડ લેવલ વેલિડેશન નામની વિશિષ્ટ સગવડતા પૂરી પાડે છે. તે બીજું કંઈ નહીં પણ દરેક ફિલ્ડમાં દાખલ કરવાના ડેટા માટેના અમુક શક્ય નિયમો અને ચકાસણી સ્થળ છે. તે ચોક્કસ ફિલ્ડમાં અમુક કિંમતો દાખલ કરવાને પ્રતિબંધિત કરે છે. ડેટા વેલિડેશન એ ડેટા પ્રોસેસિંગનું એક અગત્યનું પાસું છે. તમારે નોંધ કરવી જોઈએ કે વિવિધ ટેબલમાં દાખલ કરેલો ડેટા સાચો અને ચોક્કસ હશે તો જ ફક્ત તે ડેટાબેઝમાં તમારી સંસ્થા માટે મૂલ્યવાન સંપત્તિ બની રહેશે. અહીંયા તમને ફિલ્ડ લેવલ વેલિડેશન માટે અહીંયા તમે જ્યારે ટેબલ ડિઝાઇન કરો છો ત્યારે જ તમને આપવામાં આવે છે. ધ્યાન આપજો. ફિલ્ડમાં લેવલ પ્રોપર્ટીમાં સૌથી પહેલું અહીંયા તમને આપવામાં આવેલું છે ઓટો વેલ્યુ. ઓટો વેલ્યુ માટે એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ ફિલ્ડ બનાવો અને એની પ્રોપર્ટીમાં તમે એને ઓટો વેલ્યુ કરી દો તો એ ફિલ્ડની અંદર તમારે ડેટા એન્ટ્રી કરવાની રહેતી નથી. એ ફિલ્ડની અંદર ઓટોમેટિકલી એના નંબર્સ એ આપોઆપ જાળવશે. આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. હું અહીંયા એક ટેબલ ડિઝાઇન કરું છું જેમાં આપું છું સ્ટુડન્ટ આઈડી, ઇન્ટીજર એની ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરીએ, ઇન્ટીજર ડેટા ટાઈપ. ત્યાર પછી નેમ એક્સ વાર્કેર. અહીંયાથી સ્ટુડન્ટ આઈડીમાં આપણે ફિલ્ડ લેવલ પ્રોપર્ટીઝને આપણે સેટ કરીશું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ફિલ્ડ લેવલ પ્રોપર્ટીઝ અહીંયા આ તમે જે જોઈ શકો છો ઓટો વેલ્યુ, બરાબર છે. એ ઓટો વેલ્યુને મારી બાય ડિફોલ્ટ વેલ્યુ છે નો. ફિલ્ડ પ્રોપર્ટીઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. હું જો એને યસ કરી દઈશ અને સેવ કરું છું, ધ્યાન આપજો, અને ટેબલ 1 થી જ આપણે સેવ કરીએ. ઓકે બટન પર ક્લિક કરું. હવે જ્યારે આ ટેબલને ઓપન કરીશું અને એની અંદર ડેટા એન્ટ્રી કરીશું, તમે ધ્યાન આપજો. હું સપોઝ હું ટાઈપ કરું છું ABC, એન્ટ્રી કી આપું છું XYZ, ઓટોમેટિકલી નંબર એ આપશે. PQR આપણે સ્ટુડન્ટ આઈડીમાં ડેટા એન્ટ્રી કરતા નથી, એ ઓટોમેટિકલી નંબર જનરેટ કરે છે. આ ઓટો વેલ્યુ એક ફિલ્ડ લેવલ પ્રોપર્ટીઝ જે છે એ આપોઆપ એ નંબરને આપશે. ત્યારબાદ એન્ટ્રી રિક્વાયર્ડ. ડેટાબેઝમાં તમામ ફિલ્ડમાંથી કેટલાક અગત્યના ફિલ્ડ હોઈ શકે કે જે ખાલી છોડી ન શકાય. હવે એવું બને કે ડેટા એન્ટ્રી ઓપરેટર અગત્યના ફિલ્ડમાં જરૂરી કિંમત દાખલ કરવાનું ભૂલી જાય, પણ ડેટા એન્ટ્રી સમયે જો આવા અગત્યના ફિલ્ડને છોડી દેવાની પરવાનગી વપરાશકર્તાને ન આપીએ તો આપણા જરૂરિયાત ફિલ્ડ પ્રોપર્ટીમાં એન્ટ્રી રિક્વાયર્ડને સેટ કરી પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે એન્ટ્રી રિક્વાયર્ડ ફિલ્ડ પ્રોપર્ટીને આપણે જો યસમાં ફેરવી દઈશું, બરાબર છે, તો એ ફિલ્ડને અંદર જો તમે એન્ટ્રી નહીં કરો તો એ તમને ડેટા એન્ટ્રી કોઈ બીજો રેકોર્ડ એન્ટર કરવા દેશે નહીં. પ્રેક્ટિકલી આપણે જોઈ લઈએ. આપણી પાસે જે ટેબલ જે છે એને ફરીથી એની ડિઝાઇન ઓપન કરીએ છીએ. આમાં નેમ ફિલ્ડ જે છે એ નેમ ફિલ્ડમાં તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી રિક્વાયર્ડ, બરાબર છે. એ એન્ટ્રી રિક્વાયર્ડ બાય ડિફોલ્ટ નો છે, એની જગ્યાએ હું એને યસ કરું છું. ધ્યાન આપજો. સેવ બટન પર ક્લિક કરું છું અને ક્લોઝ કરું છું. હવે જો તમે આની અંદર ટેબલને ઓપન કરું છું ડબલ ક્લિક કરીને, જો આ ફિલ્ડને તમે ખાલી છોડી દેશો તો એ આગળ એન્ટ્રી કરવા દેશે નહીં, બરાબર છે. એટલે તમારે કોઈ વસ્તુને ટાઈપ કરવી જ પડશે, બરાબર છે, તો જ એ ટાઈપ થશે. તમે ધ્યાન આપો કે અહીંયા ઓટોમેટિકલી નંબર જનરેટ થાય છે એ ઓટો વેલ્યુના કારણે, અને ફિલ્ડ ખાલી છોડવા નથી દેતું એ એન્ટ્રી રિક્વાયર્ડના કારણે. તમે નેમ જેવું ફિલ્ડ છે, કોન્ટેક્ટ નંબર જેવો ફિલ્ડ છે, આવા બધા ફિલ્ડમાં
તમે એન્ટ્રી રિક્વાયર્ડ ઓપ્શનનો તમે ઉપયોગ કરી શકો છો. એને યસથી સેટ કરશો તો એ એન્ટ્રી કર્યા વગર તમને તમારા કોઈ ફિલ્ડને એ આગળ વધવા દેશે નહીં. ત્યારબાદ લેન્થ. જ્યારે કોઈ ચોક્કસ ફિલ્ડ માટે આપણે ટેક્સ્ટ ટાઈપ ડેટા ટાઈપ પસંદ કરીએ ત્યારે આ પ્રોપર્ટી આપોઆપ કેટલી પૂર્વનિર્ધારિત કિંમત લઈ લે છે. દાખલા તરીકે ટેક્સ્ટ ડેટા ટાઈપ માટે 50. આપણી જરૂરિયાત પ્રમાણે આપણે ફિલ્ડનું કદ જણાવી શકીએ. બેઝ આપોઆપ રીતે વિવિધ ન્યુમેરિક ડેટા ટાઈપ, ડેટ, ટાઈમ, યસનો અને મેમો ડેટા ટાઈપ્સનો ઉપયોગ અગાઉથી નિર્ધારિત કિંમતો આપે છે. આ કારણે આવા કિસ્સામાં સ્ક્રીન પર આ પ્રોપર્ટી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. લેન્થ પ્રોપર્ટીને તમે આ રીતે પણ જોઈ શકો કે દાખલા તરીકે આપણે કસ્ટમર ટેબલમાં એને એડિટ કરીએ. અહીંયા જે ફર્સ્ટ નેમ છે એ ફર્સ્ટ નેમ તમે જુઓ છો એની ફિલ્ડ પ્રોપર્ટી અહીંયા ફિલ્ડ પ્રોપર્ટી 50 જોવા મળે છે. હવે જો એને તમારે વધારે લેન્થ વધારવી હોય કે ઘટાડવી હોય, હું સપોઝ આને 25 કરું છું, તો એ ફિલ્ડ લેવલની એ ફર્સ્ટ નેમ તમે 25 અક્ષરો કરતાં એની અંદર 25 અક્ષરોથી વધારે અક્ષરો ટાઈપ કરી શકશો નહીં. ત્યારબાદ અહીંયા ડિફોલ્ટ વેલ્યુ. ઘણી વખત એવું બને છે કે ટેબલમાં નવો રેકોર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઈચ્છતા હોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે એવું જોઈ શકીએ કે ડિફોલ્ટ વેલ્યુ એને આપણે પ્રેક્ટિકલ ઉદાહરણથી જોઈ લઈએ કે દાખલા તરીકે સ્ટુડન્ટ માસ્ટર ટેબલ છે એને આપણે એડિટ કરીશું. એમાં સિટી નામનું કે દાખલા તરીકે માની લો કે આણંદ સિટીમાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓ આવે છે, એટલે કે આણંદ આપણે વારે ઘડીએ ટાઈપ કરવું પડે છે. જો એ ટાઈપ ના કરવું હોય તો એને પસંદ કરો. પસંદ કરી અને એની ડિફોલ્ટ વેલ્યુ જે છે એ ડિફોલ્ટ વેલ્યુને અંદર આપણે ટાઈપ કરી શકીએ કે સપોઝ આણંદ. એટલે ધ્યાન આપજો, અહીંયાથી એને ક્લોઝ કરું છું. હવે તમે આ ટેબલને જ્યારે ઓપન કરીને નવો રેકોર્ડ એન્ટર કરવા માટે પ્રયત્ન કરશો કે સપોઝ 126 બરાબર છે અને કોઈ નવો રેકોર્ડ ટાઈપ આપણે કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા જેવું આપણે ટાઈપ કરીશું રેકોર્ડ ટાઈપ કરવાનું સિટી ફિલ્ડમાં તમે જુઓ છો અહીંયા આ રેકોર્ડ સિટી આપોઆપ એ ટાઈપ થઈને જ બતાવશે, ટાઈપ કરેલી જ બતાવશે. એટલે ડિફોલ્ટ વેલ્યુ છે એટલે તમારે એને ટાઈપ કરવાની જરૂર નહીં પડે. પણ જો તમારે સિટી કોઈ બીજી તમારે ટાઈપ કરવી હોય તો તમે એને ટાઈપ પણ એટલે કે એડિટ પણ કરી શકો છો અહીંયાથી. ત્યાર પછી ફોર્મેટ આપેલું છે. આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું બંધારણ આ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. ડેટાનો સંગ્રહ કઈ રીતે થયો છે તેની કોઈ અસર તેના પર નથી અને તે અમાન્ય કિંમતો પણ ચકાસશે નહીં. વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ માટે ફોર્મેટ પ્રોપર્ટી અલગ અલગ સેટિંગ્સ વાપરે છે. અહીંયા તમે જોઈ શકો છો ફોર્મેટ પ્રોપર્ટીઝ માટે ડિઝાઇન વ્યૂમાં તમે સપોઝ ડેટ પ્રોપર્ટીઝ માટે અહીંયા સેટિંગ્સ એનું બતાવેલું છે. તમે એનો આ રીતે પણ ઉપયોગ કરી શકો. દાખલા તરીકે સ્ટુડન્ટ ટેબલ જે છે એને ફરીથી આપણે એડિટ કરીએ એટલે એની ડિઝાઇન ઓપન કરીએ. બર્થડેટ જે છે એ બર્થડેટ માટે આપણે ફોર્મેટ એક્ઝામ્પલ્સનો આપણે અહીંયા ઉપયોગ કરીશું ફિલ્ડ પ્રોપર્ટીઝમાંથી. જેવું આપણે ફિલ્ડ પ્રોપર્ટીઝ ઓપન કરીશું એવું તમને ડેટ માટે તમે જોઈ શકો છો. અહીંયા ડેટના વિવિધ અલગ અલગ ફોર્મેટ્સ તમને જોવા મળશે. અહીંયાથી આપણે એક ફોર્મેટને સિલેક્ટ કરી ઓકે બટન પર ક્લિક કરીશું, સેવ બટન પર ક્લિક કરીશું અને ક્લોઝ કરીએ. આપણે એને ઓપન કરી અને જોઈશું તો આપણું જે બર્થ ડેટ જે ફિલ્ડમાં જે એન્ટ્રી કરેલી છે એ એન્ટ્રીઓ આપોઆપ આ રીતે એની ફોર્મેટ એ અરેન્જ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ટેબલ ઉપર કરવામાં આવતા કાર્યો ઉપર આપણે ચર્ચા કરી. ટેબલ વચ્ચે કઈ રીતે સંબંધ બનાવી શકાય અને ટેબલ વચ્ચે કયા કયા પ્રકારના સંબંધો હોઈ શકે તે બાબત પણ આપણે શીખ્યા. અંતમાં આપણે બેઝની લાક્ષણિક ફિલ્ડ પ્રોપર્ટીનો પણ ઉપયોગ કરીને ડેટા એન્ટ્રી પર નિયંત્રણ કરી શકાય તેમજ ટેબલમાં ખોટા ડેટા દાખલ કરતા અટકાવી શકાય તે બાબત શીખ્યા. આપણે મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર માટે ડિઝાઇન કરેલા ડેટાબેઝમાં અર્થપૂર્ણ રેકોર્ડ એન્ટર કરવાની જરૂર છે અને આગળના પ્રકરણમાં ક્વેરીઝ, ત્યાં આપજો વિદ્યાર્થી મિત્રો, ક્વેરીઝનો ઉપયોગ કરીને ઉમેરેલા ડેટા આપણને ઇન્ફોર્મેશન તૈયાર કરવામાં કઈ રીતે મદદરૂપ થાય છે તે જોઈશું.